पॉइंट 4 આપણે પૂરું કર્યું। હવે ભણીશું પ્રમેય 6.7। જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલો હોય, કાટકોણ ત્રિકોણ એમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરેલો હોય તો ભેદની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે। વેદની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ હોય છે। પ્રતિજ્ઞા સમજો કે આ કાટકોણ ત્રિકોણ છે, એમાં બી કાટખૂણો એટલે બી બિંદુ એ કાટખૂણો બને છે। કાટખૂણો બનાવતું શિરોબિંદુ છે બી, અને બી માંથી કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી આપણે કર્ણ પર ભેદ દોર્યો। કાટખૂણો એની સામેની બાજુ આ કર્ણ, અને આપણે કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી કર્ણ પર ભેદ દોર્યો તો આ ભેદ એની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય। કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર ભેદ દોરવામાં આવે, આ કર્ણ એના પર આપણે ભેદ દોર્યો તો ભેદની બંને તરફના ત્રિકોણો એ આ મૂળ ત્રિકોણ ABC ને સમરૂપ હોય છે અને આ બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ હોય છે। આ આકૃતિ આપણે સામાન્ય રીતે કાટકોણ ત્રિકોણ આવી રીતે દોરીએ છીએ, એટલે મેં અહીંયા આ પ્રકારની આકૃતિ દોરી છે। આવી આકૃતિ દોરો કે આવી આકૃતિ દોરો, બંનેમાં ખૂણો B કાટખૂણો છે। કાટખૂણાની સામેની બાજુ કર્ણ અને કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી કર્ણ પર દોરેલો આ ભેદ BM, તો કોઈ પણ આકૃતિ દોરી શકાય, પણ સામાન્ય રીતે આપણે કાટકોણ ત્રિકોણ આ રીતનો દોરતા હોઈએ છીએ તો દાખલો ગણતી વખતે પણ આપણે આ પ્રકારે કાટકોણ ત્રિકોણ દોરી અને કર્ણ પર આવી રીતે ભેદ દોરીશું। તો આ આકૃતિ દોરી અને આપણે સમજીએ વાતને વધારે કે સાબિતી આપી આ પ્રમેયની સાબિતી જરૂરી નથી, પણ કઈ રીતે આ ભેદની બંને તરફના ત્રિકોણો સમરૂપ થાય અને આ બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને કઈ રીતે સમરૂપ થાય એ વાત આપણે સમજીએ। તો આ ત્રિકોણ AMB, ત્રિકોણ AMB અને મૂળ ત્રિકોણ ABC, તો આપણે કોની વાત કરીએ છીએ? ભેદની આ તરફનો ત્રિકોણ AMB અને મૂળ ત્રિકોણ ABC, આ બંને ત્રિકોણમાં શું સમાન? તો કે ખૂણો A બરાબર ખૂણો A। ત્રિકોણ AMB એટલે ભેદની આ તરફનો ત્રિકોણ, એનો ખૂણો A અને ભેદ અને આખા ત્રિકોણનો ખૂણો A પણ કેવા છે? સમાન। તો ખૂણો A બરાબર ખૂણો A। આ ત્રિકોણ AMB એમાં ખૂણો AMB કાટખૂણો છે, કારણ કે આ ભેદ દોર્યો એટલે ખૂણો કાટખૂણો। ખૂણો AMB બરાબર ખૂણો ABC, ત્રિકોણ ABC નો ખૂણો B કાટખૂણો છે। તો ખૂણો A બરાબર ખૂણો A, કારણ એક જ ખૂણા। ખૂણો AMB, આ ત્રિકોણ AMB નો ખૂણો AMB અને મૂળ ત્રિકોણનો ખૂણો ABC બંને સમાન, કારણ કાટખૂણા। અને એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે સમાન, તો બંને ત્રિકોણ સમરૂપ। ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC। ચલો, તો AMB ભેદની આ તરફનો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ છે। હવે ભેદની આ તરફનો ત્રિકોણ એટલે BMC ની વાત કરીએ તો આ BMC પણ ABC ને સમરૂપ છે। કઈ રીતે? જુઓ, ત્રિકોણ BMC અને ત્રિકોણ ABC માં, ચલો BMC એટલે ભેદની આ તરફનો નીચેનો ત્રિકોણ, આ
ત્રિકોણ અને મૂળ ત્રિકોણ એમાં ખૂણો C કોમન છે, સામાન્ય છે, સમાન છે, એક જ ખૂણો છે. ખૂણો C બરાબર ખૂણો C. BMC નો ખૂણો C એટલે આ ખૂણો અને ABC નો ખૂણો પણ C એટલે આ ખૂણો સમાન, કારણ એક જ ખૂણા. ત્રિકોણ BMC નો ખૂણો M એટલે BMC. ખૂણો BMC બરાબર ખૂણો ABC સમાન, કારણ કાટખૂણા. ત્રિકોણ BMC ના બે ખૂણા ત્રિકોણ ABC ના બે ખૂણા સાથે સમાન, માટે ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC. તો ભેદ દોરવાથી રચાતા બંને ત્રિકોણ, ભેદ દોરવાથી રચાતા બંને ત્રિકોણ એટલે આ ત્રિકોણ એટલે AMB, આ ત્રિકોણ એટલે BMC. બંને ત્રિકોણો મૂળ ત્રિકોણ ABC ને સમરૂપ હોય. હવે આપણે વાત કરીએ કે આ બંને ત્રિકોણો AMB અને BMC પણ સમરૂપ હોય તો એની વાત કરીએ. ચલો, ત્રિકોણ AMB અને ત્રિકોણ BMC માં ત્રિકોણ AMB અને ત્રિકોણ BMC માં જો બંને ત્રિકોણો વેધની આ તરફનો ત્રિકોણ એટલે AMB, વેધની આ તરફનો ત્રિકોણ એટલે BMC. બંનેમાં એક એક ખૂણો કાટખૂણો છે. કયો? તો કે આ ત્રિકોણનો ખૂણો AMB અને આ ત્રિકોણનો ખૂણો BMC. ખૂણો AMB બરાબર ખૂણો BMC, કારણ કાટખૂણા. હવે વાત કરીએ ખૂણા A ની. આ ત્રિકોણ AMB એનો ખૂણો A અને આ ત્રિકોણ BMC એનો ખૂણો B. ખૂણો MAB બરાબર ખૂણો MBC. ખૂણો BAM અથવા તો MAB, BAM બરાબર ખૂણો CBM. આ બંને ખૂણા કઈ રીતે સરખા હશે તો જોઈએ આપણે આ વાતને સમજીએ કે આ બે ખૂણા કઈ રીતે સમાન થાય. ધારો કે ખૂણા C નું માપ થીટા છે. ખૂણા C નું માપ થીટા, તો એનું માપ કેટલું આવશે વિચારો? તો કે ત્રણેય ખૂણાનો સરવાળો, ખૂણો A, ખૂણો B, ખૂણો C, ત્રણેયનો સરવાળો 180. એમાં એનું માપ આપણે વિચારવું છે કે એનું માપ કેટલું, તો એના માપ માટે B નું માપ 90 કાટખૂણો છે, ખૂણો B કાટખૂણો છે. C નું માપ આપણે ધારી લઈએ થીટા, તો માટે એનું માપ શોધવા માટે 90 આ બાજુ આવે તો 180 માંથી બાદ થાય એટલે કેટલા વધે? 90 આ બાજુ એટલે 180 માંથી માઈનસ થાય તો 90 અને થીટા આ બાજુ આવે તો માઈનસ. તો એનું માપ કેટલું આવ્યું? 90 માઈનસ થીટા. આ ખૂણા એનું માપ આવ્યું 90 માઈનસ થીટા. કયા ત્રિકોણની વાત કરીએ? આ ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C, ત્રણેય ખૂણાનો સરવાળો 180. એમાં B નું માપ 90, C નું માપ આપણે થીટા ધારીએ તો એનું માપ મળે 90 માઈનસ થીટા. ચલો, હવે આપણે BMC ની વાત કરીએ. કયા ત્રિકોણની વાત કરીએ? BMC. તો ત્રિકોણ BMC માં ત્રણેય ખૂણાનો સરવાળો, ખૂણો B પણ B એટલે CBM, CBM
વત્તા ખૂણો m એટલે BMC, કારણ કે અહીંયા આખા નામ લખવા પડશે, BMC વત્તા ખૂણો C બરાબર 180. એમાં આપણે CBM ની વાત કરવી છે. તો CBM બરાબર CBM વત્તા ખૂણો BMC, ખૂણો BMC 90, C નું માપ થીટા, અને વળી પાછા 90 આ બાજુ આવે તો માઈનસ, થીટા આ બાજુ આવે તો માઈનસ, તો ખૂણો CBM બરાબર 90 આ બાજુ આવે તો માઈનસ એટલે 90 અને માઈનસ થીટા. આમ ખૂણો A એટલે BAM અથવા તો BAM, અને આ ખૂણો એટલે CBM. તો ખૂણો BAM 90 માઈનસ થીટા, ખૂણો CBM પણ 90 માઈનસ થીટા. બંને ખૂણા કેવા છે? સમાન. કાટકોણ ત્રિકોણ હતા એટલે, અને એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના બે ખૂણા સાથે સમાન. તો ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ BMC. તો આવી રીતે આ પ્રમેયની સાબિતી આપી શકાય. ખોખું શરતના આધારે આ ત્રણેય સમરૂપતા આપણે સાબિત કરી. કારણ ખોખું શરત. તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય તથા બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ હોય. તો ત્રણ પરિણામ આપણને મળ્યા. બરાબર યાદ રાખવાના છે. સાબિતી પૂછાતી નથી, પણ આપણે આ ત્રણ પરિણામો ખાસ યાદ રાખવાના છે. એ ત્રણ પરિણામો પરથી આપણે ત્રણ સૂત્રો મેળવીશું. તો ત્રણ સૂત્રો કયા કયા મળશે એ આપણે જોઈએ. વેધની બંને તરફના ત્રિકોણો સમરૂપ, એના પરથી આપણને અગત્યના ત્રણ પરિણામો મળશે. એ આપણે યાદ રાખીએ. અગત્યના પરિણામો. દાખલા ગણવા માટે આપણને આ પરિણામો એટલે કે સૂત્રો યાદ રહેવા જોઈએ. તો પહેલા આપણે વાત કરીએ કે વેધ દોરવાથી રચાતા બે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ BMC. આ બાજુનો ત્રિકોણ AMB, આ બાજુનો ત્રિકોણ BMC સમરૂપ છે. અને સંગતતા સમરૂપતા તો લખાય BM અપોન BM ને અનુરૂપ બાજુ MC અથવા CM. BM અપોન CM બરાબર BM અપોન CM બરાબર આ બાજુ લઈએ તો MC AM upon BM. BM ને અનુરૂપ CM, AM ને અનુરૂપ બાજુ BM. બે ત્રિકોણો સમરૂપ તો અનુરૂપ બાજુ સમપ્રમાણમાં BM એને અનુરૂપ બાજુ CM અને AM એને અનુરૂપ બાજુ BM ગુણોત્તર સમાન. ચોકડી ગુણાકાર કરીએ તો BM into BM બરાબર AM into CM. BM ગુણ્યા BM એટલે BM નો વર્ગ બરાબર AM into CM. દેખાય છે? BM નો વર્ગ બરાબર AM into CM. શું પરિણામ મળ્યું? આ પરિણામ આપણે યાદ રાખવાનું છે. BM એટલે કોણ? તો કે BM એટલે વેધ છે. BM કોણ છે? કર્ણ પરનો વેધ. તો કર્ણ પરના વેધનો વર્ગ બરાબર
AM ગુણ્યા CM એટલે કે કર્ણના બે ટુકડાનો ગુણાકાર. શબ્દોમાં આ વાતને યાદ રાખીએ તો વેધનો વર્ગ બરાબર કર્ણના બે ટુકડાનો ગુણાકાર. કર્ણ પર દોરેલા વેધનો વર્ગ બરાબર કર્ણ પરના વેધનો વર્ગ બરાબર કર્ણના બે ટુકડાનો ગુણાકાર. આ પહેલું પરિણામ આપણને મળ્યું કે વેધનો વર્ગ બરાબર આ ટુકડો ગુણ્યા આ ટુકડો. BM નો વર્ગ બરાબર AM ગુણ્યા CM. અહીંયા બિંદુ D હોય તો BD નો વર્ગ બરાબર AD ગુણ્યા CD. ચલો આગળ વધીએ. આ ત્રિકોણ AMD સમરૂપ છે. કોને સમરૂપ છે? મૂળ ત્રિકોણ ABC. તો AMB સમરૂપ ત્રિકોણ ABC અને ત્રિકોણ સમરૂપ. તો આના પરથી પણ આપણે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં લખીએ તો AB upon AB અને અનુરૂપ કોણ આવશે? AC. AB upon AC બરાબર AB upon AC બરાબર AM તો એને અનુરૂપ AB અને ચોકડી ગુણાકાર કરીએ તો AB into AB બરાબર AM into AC એટલે કે AB નો વર્ગ બરાબર AM into AC. શબ્દોમાં લખીએ તો કાટખૂણો બનાવતી બાજુનો વર્ગ બરાબર AB એટલે કાટખૂણો બનાવતી બાજુ અને કાટખૂણો બનાવતી બાજુનો વર્ગ બરાબર આખો કર્ણ અને AB ને સંલગ્ન રેખાખંડ AM નો ગુણાકાર. AB નો વર્ગ આ બાજુનો વર્ગ એટલે ઉપરનો ટુકડો આખો કર્ણ એનો ગુણાકાર. એ જ રીતે ત્રીજી સમરૂપતા આપણે જોઈએ કે ત્રિકોણ જેમ ABM મૂળ ત્રિકોણને સમરૂપ એમ ત્રિકોણ BMC પણ મૂળ ત્રિકોણને સમરૂપ છે. તો ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC અને આના પરથી આપણે અનુરૂપ બાજુ લખીએ તો BM કર્ણ પહેલા લઈએ તો BC એને અનુરૂપ AC, BC એને અનુરૂપ AC, MC એને અનુરૂપ BC. ચોકડી ગુણાકાર BC ગુણ્યા BC બરાબર MC ગુણ્યા AC એટલે BC નો વર્ગ બરાબર MC into AC. તો આ ત્રીજું પરિણામ આપણને મળ્યું કે કાટખૂણો બનાવતી આ બાજુનો વર્ગ બરાબર નીચેનો ટુકડો આખો કર્ણ, આ બાજુને સંલગ્ન રેખાખંડ ગુણ્યા આખો કર્ણ. તો આ બંને વાતોને શબ્દમાં લખીએ તો કાટખૂણો બનાવતી બરાબર તે બાજુને સંલગ્ન રેખાખંડ અથવા તો ટુકડો, તે બાજુ સાથે જોડાયેલો ટુકડો ગુણ્યા કર્ણ. ફરી એકવાર વાત સમજી લઈએ, કંઈ જ યાદ ના રહે તો ત્રણ પરિણામો યાદ રાખવાના છે કે આ ભેદનો વર્ગ બરાબર કર્ણના બે ટુકડાનો ગુણાકાર. આ ભેદ છે, ભેદનો વર્ગ બરાબર આ ટુકડો ગુણ્યા આ ટુકડો. બીજું પરિણામ આ બાજુનો વર્ગ, કાટખૂણો બનાવતી આ બાજુનો વર્ગ બરાબર આ ટુકડો ગુણ્યા આખો કર્ણ. AB નો વર્ગ બરાબર AM ગુણ્યા AC. આ બાજુનો વર્ગ એટલે એની સાથે જોડાયેલો આ ટુકડો ગુણ્યા આખો કર્ણ અને આ બાજુનો વર્ગ એટલે નીચેનો ટુકડો આખો કર્ણ. તો આ ત્રણ પરિણામો આપણે યાદ રાખવાના છે.
ચલો પ્રમેય આપણે 6.7 ભણ્યા. હવે પ્રમેય 6.8 જેને કહેવામાં આવે છે પાયથાગોરસનો પ્રમેય. 8મા ધોરણથી આપણે પાયથાગોરસના પ્રમેયના આધારે દાખલા ગણતા આવતા હતા. હવે આપણે એ પ્રમેયની સાબિતી આપીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તો આ કાટકોણ ત્રિકોણ ABC ખૂણો B કાટખૂણો છે. આવી આકૃતિ દોરો અથવા તો આવી આકૃતિ દોરો. સામાન્ય રીતે આપણે આવી આકૃતિ દોરતા હોઈએ છીએ તો અહીંયા મેં આ પ્રકારની આકૃતિ પણ દોરી છે. ખૂણો B કાટખૂણો અને ખૂણો B કાટખૂણો તો એની સામેની બાજુ AC કર્ણ છે. અને પ્રતિજ્ઞામાં જોઈએ તો કર્ણનો વર્ગ એટલે કોનો વર્ગ? AC નો વર્ગ એ બાકીની બે બાજુ એટલે AB અને BC ના વર્ગોના સરવાળા જેટલો હોય એ સાબિત કરવાનું છે. તો પક્ષમાં ખાલી આપણને કીધું છે ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ. તો ત્રિકોણનું નામ આપીશું કે ત્રિકોણ ABC અને એમાં કયો ખૂણો કાટખૂણો છે? B. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. શું સાબિત કરવાનું છે? કર્ણનો વર્ગ. કર્ણનો વર્ગ એટલે કોનો વર્ગ? કર્ણનો વર્ગ એટલે કોનો વર્ગ? AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ AB અને BC ના વર્ગોના સરવાળા જેટલો. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. ચલો સાબિતીની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે ભેદ દોરીશું. કાટખૂણો બનાવતો શિરોબિંદુ B માંથી કર્ણ પર ભેદ દોરો. તો અહીંયા લખીશું BM લંબ AC દોરો. BM કર્ણ પરનો ભેદ છે. અને હમણાં આપણે પ્રમેય 6.7 માં વાત કરી કે કર્ણ પર ભેદ દોરવામાં આવે તો તેથી રચાતા ભેદની આ બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય. તો આ ત્રિકોણ પણ મૂળ ત્રિકોણ ABC ને સમરૂપ હોય અને આ ત્રિકોણ AMB પણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય. તો આના પરથી આપણે વાત લખીએ કે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC. કારણ તો કે હમણાં જ ભણ્યા પ્રમેય 6.7 અને આ બે ત્રિકોણ સમરૂપ AMB અને ત્રિકોણ ABC સમરૂપ. તો આના પરથી આપણે લખીશું કે AM નો વર્ગ AM પહેલા બે અક્ષર AM એને અનુરૂપ બાજુ કઈ આવે? AB. AM upon AB બરાબર પહેલો અને ત્રીજો અક્ષર તો AB upon AB એને અનુરૂપ બાજુ AC. ચોકડી ગુણાકાર કરીએ તો AM into AC બરાબર AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ. અને કહીશું પરિણામ નંબર 1. આ સૂત્ર હમણાં આપણે જોયું કે AB નો વર્ગ બરાબર આ ટુકડો ગુણ્યા આખો કર્ણ. AB નો વર્ગ બરાબર AM ગુણ્યા AC. તો દાખલા ગણતી વખતે પણ આ સૂત્રનો ઉપયોગ આવશે એટલે યાદ રાખીશું કે કાટખૂણો બનાવતી આ બાજુનો વર્ગ બરાબર આ ટુકડો ગુણ્યા આખો કર્ણ. ચલો જેમ ત્રિકોણ AMB ABC ને સમરૂપ છે એમ આ ત્રિકોણ BMC પણ ABC ને સમરૂપ છે. તો લખીશું ત્રિકોણ BMC ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC. કારણ એ જ પ્રમેય 6.7 અને આ બે ત્રિકોણ સમરૂપ. જોજો અહીંયા આપણે લીધા તો પહેલા બે અક્ષરો AM એને અનુરૂપ AB, પછી AB એને અનુરૂપ AC. અહીંયા પાછળના બે અક્ષર લઈએ MC
એને અનુરૂપ બાજુઓ BC અને DC એને અનુરૂપ પહેલો અને ત્રીજો અક્ષર BC તો એને અનુરૂપ AC. બે ત્રિકોણ સમરૂપ તો અનુરૂપ બાજુ સમપ્રમાણમાં ચોકડી ગુણાકાર MC ગુણ્યા AC MC ગુણ્યા AC બરાબર BC ગુણ્યા BC એટલે BC નો વર્ગ. પરિણામ નંબર 2. અને હવે આપણે આ પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરીએ તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા ચલો બંને પરિણામનો સરવાળો કરીએ તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે કરીએ AM into AC plus MC into AC બરાબર ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ સાથે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ બંને પદોમાંથી AC કોમન કાઢીએ AC કોમન તો શું વધે AM વત્તા MC બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. અને AM વત્તા MC આકૃતિમાં જો AM અને MC AM એટલે આ ટુકડો MC એટલે આ ટુકડો બંને ટુકડા ભેગા કરીએ તો આખી બાજુ AC તો AM વત્તા MC એટલે AC બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. અહીંયા કારણમાં આપણે લખવું હોય તો લખી શકાય કે A ડેશ M ડેશ C છે. A ડેશ M ડેશ C સમરેખ બિંદુ એટલે AM અને MC નો સરવાળો AC જેટલો. માટે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો આ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. તો નાનકડો પ્રમેય છે અને પરીક્ષામાં પૂછાવાની શક્યતા બહુ જ વધારે એટલે પ્રમેય તૈયાર કરવો.